અરે એનું નામ રુદ્ર છે. નામ ખબર છે, પણ એ અહીંયા શું કરી રહ્યો હતો? અહીંયા એ કંઈક કામથી આવ્યો છે, થોડા દિવસમાં જતો રહેશે. તું એને કઈ રીતે ઓળખે? કહ્યું ને મારો દૂરનો સગો છે. દૂરનો સગો એટલે કેવો સગો? અનુશ્રી, અનુશ્રી. અરે કાર્તિક, તું શું થયું? કેમ આવ્યો છે? આંટી એક જ મિનિટ. અનુશ્રી, મેં હમણાં પેલા બોડી બિલ્ડરને અહીંયા જોયો. અરે બીના ફયા એ જ છોકરો છે જેણે અમને ગામડે પકડી રાખ્યા હતા, અને આ બિચારીને પરાણે સીતા અને મને રાવણ બનાવ્યો. હું ક્યાંથી રાવણ લાવું છું? અનુરાધા, તું તો કહેતી હતી કે મારા ગામડાનો છે, તો એ ગામડામાં નાટકમાં કામ કરે છે? હા, એટલે મારા ઘણા સગા હજી ગામડામાં રહે છે ને. ગામડામાં? કયું ગામ? એ મમ્મીજી ફોન છે. મારા હાથ ગંદા છે, બીનાબેનને આપી દે ને. બીનાભાઈ, હલો હલો. હા, કોણ? હું દત્તુની માં. દત્તુની માં? શું હું તમારું નામ જાણી શકું? હલો, હા બોલો, શું કામ છે? દત્તુ અરે વાત કરાવી દો ને. હા હા, હમણાં જ કરાવું છું. 2 મિનિટ. કાર્તિક બેટા, રુદ્રને ફોન આપીને આવ, એની મમ્મીનો ફોન છે. જા. અરે પછી પીજે, પેલા જા ને. જા, જલ્દી જા. અનુરાધા, હા, તે મારા હાથમાંથી એમ ફોન કેમ ઝૂંટવી લીધો? શું થયું ફૈબા? તારી સાસુને પૂછ. એવું કઈ નથી બીનાબેન. અનુરાધા, તું સાચું કે તું મારાથી કંઈક છુપાવે છે. સાચે સાચું કહી દે કે આ છોકરો કોણ છે અને અહીંયા શું કામ આવે? તો મમ્મી છોડ ને આ બધું. ઘરમાં લગ્ન છે, હજારો કામ પડ્યા છે, ને એ બધું મૂકીને તો હમણાં મામી સાથે મગજમારી કરી રહી છે. ચાલો ચાલો ચાલો, કામે વળગીએ, બહુ જ કામ પડ્યા છે. કરિશ્મા ભાભી, મારી સાથે આવો ને, મારે જરા કામ છે તમારું. હા. મને કેમ એવું લાગે છે કે અનુરાધા મારાથી કંઈક છુપાવી રહી છે, પણ શું? હેલો એવરીવન, થઈ ગયું બધું ડેકોરેશન? થાય છે. તું પણ આવ, મદદ કરે. જલ્દી આવ, ચલ. અરે આ અહીંયા શું કરી રહ્યો છે? એ ક્યાં ભાગીશ? અહીંયા અમે બધા કામ કરી રહ્યા છે અને તારે ભાગવું છે? અરે પ્લીઝ મને જવા દો, મારે અત્યારે જ અનુશ્રીને મળવું પડશે. અરે પણ અનુશ્રીને પછી મળી લેજે તું. અત્યારે અમે બધા ક્યારના ડેકોરેશન કરી રહ્યા છે, થાકી ગયા છે. જો એનું મોડું જો તું. અનુશ્રીની તું પણ ફ્રેન્ડ છે કે નહીં? અરે ફ્રેન્ડ છે કે નહીં તું અનુશ્રીની? હા હા હા. હા તો પછી મદદ કર ને. અરે હા ના, વી નીડ યોર હેલ્પ યાર. ના મેં કીધું એટલે ફાઇનલ. બોસ એને બેસવું પડશે આજે. મદદ બેસવું પડશે. તારી મદદની જરૂર છે. અરે પ્લીઝ મને જવા દો, હમણાં થોડી વાર પાછી આવી જઈ. કાંઈ નહીં, પછી જજે. અમને તું બેસ. હા. બેસ. તું આ બધું જો ને, આટલું બધું કામ. અરે મને નથી લાગતું મારાથી આજે બેસાય. બહુ દુખાવો થાય છે યાર. અરે કાંઈ વાંધો નહીં, તમે આરામ કરો, હું બધું જ કામ કરી લઈશ. તમે એકલા ત્યાં બધું કામ કરી લેશો? દોઢ ડાયો નહીં તો કહું આગળ. હા, એમાં શું? અરે અમારા ગામમાં પ્રસંગ હોય છે ને, ત્યારે આવું બધું જ કામ હું એકલો કરી લઉં છું. ઓહો ભાઈ, તું તો એકદમ મલ્ટી ટેલેન્ટેડ છે. તું એક્ઝેક્ટલી કરે શું છે? એટલે આમ કંઈ ખાસ નહીં. એટલે એનો મતલબ એ છે કે તમે પણ તમારા મમ્મી પપ્પાના પૈસા પર મજાક કરો છો. ના એકદમ મારી જેમ, સેમ ટુ સેમ. એમાં એવું છે ને, એકચ્યુઅલી
હું પણ અહીંયા મારા મામા સસરા અને મામી સાસુના પૈસે જલસા જ કરું છું. એમાં મજા. શું આ મસ્તી કરે છે તું પણ? ઓ બોડી બિલ્ડર, ઓય તમને કહું છું, આ તમારી મમ્મીનો ફોન છે. મારા માડીનો ફોન છે. હા માડી, હલ દત્તુ, દત્તુ કેમ છે મારા લાલા? હું એકદમ મજામાં છું માડી. તમારી જરાય ચિંતા ના કરતી. એમ કેમ ચિંતા ન થાય બેટા? બહુ બધો નાસ્તો મોકલાવ્યો છે તારા હાટુ. અરે માડી, આ બધું બરાબર છે, એની કાંઈ જરૂર નથી. તું ને તારા બાપુ બંને હરખા જ છો. એમને કીધું ને તો એમણે મને આ જ જવાબ આપ્યો. બોલ, પણ મારો જીવ નો હાયલો ને એટલે મોકલા. માડી, સાચું કહું છું, આ બધુંય બરાબર છે. દત્તુ, તું શું કરે છે? માડી, હું અત્યારે છાપ સજાવું છું. છાપ કોના હાટુ સજાવસ? અને તારા બાપા તો કહેતા હતા કે તું ત્યાં બહુ મોટી નોકરીએ કામે લાગ્યો છે, તો તું કામે નથી ગયો? મારી કામ કાલથી ચાલુ થવાનું છે, આજે રજા છે. અચ્છા અચ્છા, ઓ ઠીક. પણ ઈ તો કે છાપ સજાવસ કોના હાટુ? માડી, હું જેને ત્યાં રોકાયો છું ને એમની દીકરીના લગ્ન છે, એટલે છાપ સજાયા પછી હું આખા ઘરને ફૂલથી સજાવવાનો પણ છું. તમને આ કામ પણ આવડે છે? હા હા, મને બધુંય આવડે. આ બધું મને મારા માડીએ જ શીખવાડ્યું છે. એને માડી? હા, એ બધું તો ઠીક, પણ લગન છે કોના? માડી, ઈ ના પૂછ, તને નક્કામાં ગુસ્સો આવી જાહે. મને ગુસ્સો આવી જાય એટલે? એવા તો કોના લગન છે? ઈ આ જરા સાંભળ ને કૌશલ્યા, મને ઉતાવળ છે, મને જમવાનું પીરસી દે ને. આ પીરસું પીરસું જલ્દી દે. હા, હલો હલો દત્તુ, સાંભળ, તાર બાપુને છે ને મોડું થાય છે. હા માડી, હું જરા કેમને જમવાનું પીરસી દઉં. હા ઠીક છે. પછી તને નિરાતે પાછો કરું છું, ભલે ને? તું તારું ધ્યાન રાખજે હો, અને મારી જરાય ચિંતા ના કરતી. હા હા, આવજે બેટા. દીદી, આ અહીંયા શું કરે છે? અરે એ જ છોકરો છે જેને અમને બહુ હેરાન કર્યા હતા. પૂરી અને આ છોકરીથી બની રહે. બિચારા આના સાસરા વાળા, આને તો કાંઈ જ નથી આવડતું. શું? અરે આ એ જ છોકરો છે જેને અમને બહુ હેરાન કર્યા હતા. એ જૂઠું ના બોલ. અમે તમને હેરાન કર્યા હતા કે તમે અમને હેરાન કર્યા હતા? આ બધું તમે શું કહી રહ્યા છો? કઈ સમજાઈ નથી રહ્યું. અરે તમને નહીં સમજાય. અચ્છા, એક વાતનો જવાબ આપો. અમે તમારી મહેમાન ગતિમાં કંઈ બાકી રાખ્યું હતું? અમારા ઘરે ઉતારો આપ્યો, મારી માડીના હાથનું જમવાનું પીરસ્યું, અને તમે લોકો અહીંયા મારી અને મારા ગામની બદનામી કરો છો. કોઈને સારું ના કહી શકો તો કાંઈ નહીં, પણ જે ના હોય એવું તો નાખો. અત્યારે આ વાત કરવાનો સમય નથી. ચલો અત્યારે આ છાપનું કામ પૂરું કરીએ. ચલો શરૂ કરો. યસ 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 યસ. મમ્મી, ઓ મમ્મી, શું થયું અનુશ્રી? કેમ ચીસાચીસ કરે છે? આ જો મેં પૂરી વણી દીધી, એ પણ ગોળ. અને 3 અને આ 1 એટલે કે 4. હવે બોલો શું કરવાનું છે? અરે વાહ અનુશ્રી, તે તો એકદમ સરસ પૂરી વણી છે. ચલ હવે હું તને તળતા શીખવું. રૂપા, લોયો મૂક અને તેલ ગરમ કર. હા હા. હવે આપણે તેલને થોડું ગરમ થવા દેવું પડશે.